નમસ્કાર મિત્રો, હું છું કાજલ ગોગારી। આજે આપણે એક વિડીયો જોઈએ મિત્રો, બહુ ધ્યાનથી વિડીયો જોજો। આ દ્રશ્ય જો ગાય માતાના, આ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતાની મૃત્યુ પામે છે એના દૂર સુધી વિડીયો બતાવો। આ વાછડી જોઈને તમારા દ્રશ્ય મિત્રા મીડિયાને ખાસ કરીને મીડિયાવાળા મિત્રોને કે સરકાર સુધી પહોંચાડજો, તમારી જવાબદારી છે। જો તમે હિન્દુ હોય ને, કેમ કે ત્યારે હિન્દુ મુસલમાનવાળી વાતો બહુ હરસંઘવી સાહેબને ગમે, એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હરસંઘવી સાહેબ નીકળી જાય। આ વાછડીની હાલત જુઓ તમે, આ નજર મારી હમણાં જ પડી, બોલો આ નાના વાછડાનો શું ગુનો છે? આ ગાય માતાની હાલત જુઓ, આગળ બતાવી, આગળ આનો ઉભી કરી દો, તો આગળ જા। એટલે ગાય માતાની હાલત જો તમે, અહીંયા બતાવો, આ પગના ઢીચણ સુધી ગાળો છે અહીંયા, અને ગાય માતાની આવી હાલત છે જો તમે। આ કહેવાતી સરકાર, હિન્દુવાદી સરકાર, તેના રાજમાં ગાય માતાની આવી હાલત છે મિત્રો। જો આ ગાય માતાની હાલત, આ ગાય માતા મૃત્યુ પામી ગઈ છે બધી। આ ભૂસી તરસી ગાય માતા મૃત્યુ પામી છે મિત્રો। પેલી બે ગાય માતા બતાવો, આ ગાય માતા બતાવો, આ બાજુ પેલી ગાય માતા જુઓ, પેલી પાછળ ગાય માતા બતાવો અમને। દેસાઈ વેજલપુર માલધારી, આજે જે દ્રશ્ય આપને બતાવી રહ્યો છું તે આપનું હૃદય કાપી ઉઠે તેવા દ્રશ્યો છે, અને આવા દ્રશ્યો અમે વારે ઘડીએ બતાવીએ છીએ, પણ સરકાર ભાજપ જેની આંખ ઉઘડતી નથી, કહેવાતી સરકાર, હિન્દુવાદીની સરકાર, જેના રાજમાં માનનીય હર્ષસંઘવી સાહેબ કહેતા તમને શરમ હોય છે મને, પણ હોદ્દાની રૂહે મારે કહેવું પડે, જ્યારે કોઈ ખાટકીને આવે ત્યારે કે અમારી સરકાર પ્રતિબંધ છે, કોઈ કસાઈને છોડવામાં નહીં આવે। મહેસાણા મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરાપોળ તેને આપી દેવામાં આવે છે। આ દ્રશ્ય જો ગાય માતાના, આ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતાની મૃત્યુ પામે છે એના દૂર સુધી વિડીયો બતાવો। હું કહું છું આ ગાય માતાની હાલત છે, તમે જોઈ લો બધું। અને આ ગાય માતા માનનીય હર્ષસંઘવી સાહેબ, તમારી પોલીસને એવું કહેજો જાતે ફરિયાદી બને। આમ કોઈ બુટલેગર પકડાય ને ત્યારે ફરિયાદી તમે પકડો કહો છો ને, ફરિયાદી બનો છો, આજે જાતે ફરિયાદી બનવું પડશે તમારે। અને તમે સાચા હિન્દુ હોય તો તમારી સુધી વિડીયો પહોંચશે, મને ખબર છે। સાચા હિન્દુના દીકરા હોય ને તો તમારી તમામ મહેસાણા નહીં પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે, તમારા અધિકારીઓનું મિલીભગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 55,000 વધુથી ગાય માતા 8 વર્ષની અંદર ગુમ છે। આજ સુધી એક પણ ગાય માતાનો તમારી સરકારે, ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો, એટલું યાદ રાખજો। ગાય બે પગવાળા આખલાવાળા તમારા ભાજપોએ ગૌચર તો ખાઈ ગયા છે। ગાય માતા રોડ ઉપર આવી માલધારીઓને બદનામ કરીને તમે જે કાવતરું કર્યું અને ગાય માતાને ખતમ કરવાનું કાવતરું કર્યું, તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે। ને અમે નહીં, સરકાર જનતા તો તમને જવાબ છે, પણ ઉપરવાળો ભગવાન પણ તમને છોડે ને, એટલું યાદ રાખજો। તમે બધા આવી જશો આમાં, કેટલા બી, કેમ કે તમે જે સરકાર છે ને કસાઈઓની સરકાર કહેવાય। આવો તમને અગાઉના દ્રશ્ય બતાવીશ, તમને તમારા હૃદય કાપી ઉઠશે એવું કહીશ કે બતાવો। આ ગાળો આપ જોઈ લો તો જોઈ લો, અહીંયા જે દ્રશ્ય છે તમે જુઓ, આ ગાય માતાની હાલત જુઓ તમે। એક પણ ઘાસનું તણખલું નથી, એક પણ ઘાસનું તણખલું નથી હો ને મિત્રો। પાણી હવાડામાં પાણી નહીં, ખાલી 2 શેડ છે જોઈ લો। ગાયો છે 500, ઓનલી ફોર 50-60 ફૂટના 2 શેડ। રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પલળીને મરી ગઈ છે અને ભૂખી તરસી મરી ગઈ છે આ ગાય માતા મિત્રો। એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં, જે બી આમાં એસપી થી માંડીને, ડીસી થી માંડીને, કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને। અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર, ભાજપ સરકાર, તમે તો મેન જવાબદાર બનો જ છો, કેમ કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે। આવો તમને બતાવું, આ ગાય માતાઓ બધી અમારી, આ ગાય માતાઓની હાલત જુઓ તમે। એ ગાય માતાઓ જે બચારી એની હાલત જોઈને તમારું હૃદય કાપી ઉઠશે એવી ગાય માતાની હાલત છે। જુઓ આ ગાય માતા, આ જીવિત ગાય માતા છે। આ ગાય માતાને કેવી રીતે ઊભી કરવી, આ ગાય માતા જુઓ, આ ગાય માતા જીવિત ચોંટી ગઈ છે, જે અમે બોલાવે છે માણસો। આ ગાય માતાને જુઓ, આ ગાય માતાની હાલત જુઓ તમે, આ ગાય માતાની હાલત જુઓ, આગળ બતાવી, આગળ આનો ઉભી કરી દો, તો આગળ જા। એટલે આ ગાય માતાની હાલત જુઓ તમે, આ બધી ગાય માતા આવી જાય જો ઊભી કરી દો। આ ગાય માતાની હાલત જુઓ, ઊભી કરવી પડશે, બોલાવો દોડી નહીં। બીજી ગાય માતાની બતાવો, આગળ જાઓ, ગાય માતા ઊભી કરો, ત્યાં બીજી બતાવવાના કરો, ભાઈ અહીંયા આ ઊભી કરી દો થોડી, એ ગાય ત્યાં પેલી ગાય માતાને બતાવો। આ ગાય માતાની હાલત જુઓ તમે, આ ગાય માતા પણ મરી ગઈ છે, ચોંટી ગઈ છે। તમે બીજી બધી ગાય માતા બતાવો, તમે અહીંયા આવો, આ ગાળો તમે જુઓ, ખાલી અહીંયા જે ગાળો છે તમે જુઓ, અહીંયા જો આવો અહીંયા બતાવો, આ પગના ઢીચણ સુધી ગાળો છે અહીંયા, અને ગાય માતાની આવી હાલત છે જુઓ તમે। આ કહેવાતી સરકાર, હિન્દુવાદી સરકાર, તેના રાજમાં ગાય માતાની આવી હાલત છે। અને વાતો ગાય માતાની કરવાની, જે ગાય માતાના અમે સત્તા ઉપર આવ્યા તે ગાય માતાની હાલત તમારા રાજમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, રાજકોટ, દરેક નગરપાલિકા, ત્યાં બતાવો પેલી ગાય માતાની હાલત બતાવો, આગળ આવો। આ ગાય માતાની હાલત જુઓ તમે, આ
અહીંયા ભાઈ, અહીંયા આવો. આ ગાય માતાની હાલત જુઓ. આવો જલ્દી. જો આ ગાય માતાની હાલત જો તમે, આ હાલત જુઓ, આ હાલત જુઓ. અને માનનીય હરસંઘવી સાહેબ 100 નંબર પર ફોન કરે છે, ઘણા 5 ફોન કરે છે, એક બી ફોન નથી ઉપડ્યો. મારો નંબર આપીશ તમને, તપાસ કરવી હોય મારી પર તપાસ બેસાડજો. અને જેલનો મેલ અમારા માટે દોનો સમાન છે. એટલે તમે એવું ના સમજતા કે તમારાથી ડરી જઈશું. 5 વખત પોલીસ 100 નંબરમાં ફોન કર્યો, એક પણ ફોન પડવામાં નથી. અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચે છે, થોડ પોલીસ સ્ટેશન, પોલીસને લેવા. આ તમારી તાનાશાહી, આ તમારી વ્યવસ્થા. અને ગૃહમંત્રીમાંથી રાજીનામું આપી દો સાહેબ. તમારી વ્યવસ્થા, આ વ્યવસ્થાને કહે હું ગૃહમંત્રી છું. શરમ આવી જાય તમને, ગૃહમંત્રી કહેતા છે આપણે. જો આ ગાય માતાની હાલત જુઓ મિત્રો, જો આ ગાય માતાની હાલત. આ ગાય માતા મૃત્યુ પામી ગઈ છે બધી. આ ભૂસી તરસી ગાય માતા મૃત્યુ પામી છે મિત્રો. પેલી 2 ગાય માતા બતાવો, આ ગાય માતા બતાવો, આ બાજુ પેલી ગાય માતા જુઓ, પેલી પાછળ ગાય માતા બતાવો અમને. આ ભૂસી તરસી ગાય માતા મૃત્યુ પામે ના. જયભાઈ બ્રાહ્મણ, આ એમની ગૌશાળા છે પાંજરાપુર, જયભાઈ બ્રાહ્મણની. એમને અમે અગાઉ જાણ કરેલી કે ભાઈ તમારી ગૌશાળાઓમાં વ્યવસ્થા કરો. આ વાછડી જો, વાછડી જો, વાછડી જો, આ વાછડી જોઈને તમારા દ્રશ્ય મિત્રા મીડિયાને ખાસ કરીને મીડિયાવાળા મિત્રોને કે સરકાર સુધી પહોંચાડજો. તમારી જવાબદારી છે. જો તમે હિન્દુ હોય ને, કેમ કે અત્યારે હિન્દુ મુસલમાન વાળી વાતો બહુ હરસંઘવી સાહેબને ગમે, એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હરસંઘવી સાહેબ નીકળી જાય. આ વાછડીની હાલત જુઓ તમે. આ નજર મારી હમણાં જ પડી. બોલો આ નાના વાછડાનો શું ગુનો છે? આ બચ્ચાનો શું ગુનો છે? એને આ ભારત ભૂમિ પર, આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાયો ચાંટે છે મારા, એની ભૂલ છે કે ના હિન્દુ રાષ્ટ્રમાં જન્મ લીધો આ વાછડાએ. 33 કોટી દેવ દેવતાનો વાસ છે. તમે એવું લોકો બોલો છો. અને આ ગાય માતાની હાલત, તમે કયા હિન્દુ? ખાલી હિન્દુ મુસલમાન કરો એટલે તમે બધા હિન્દુ જાગી જાઓ છો. તમારા રાજમાં જે ગાય માતા અત્યારે જે લખ્યું છે પૂર્ણામાં, જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે. એટલે તમારા બધાની પણ એવી હાલત થશે. યાદ રાખજો. આ ગાય માતા ગાળો ચાટી રહી છે, મારી ગાય માતા. તમે જુઓ અહીંયા, આ ગાય માતા જુઓ, ત્યાં જુઓ, પેલી બાજુ ગાય માતા બતાવો. આ ગાય માતાઓની હાલત જુઓ મિત્રો તમે. આ ગાય માતાની હાલત જોઈએ ભાઈ, અમારું હૃદય કાપી ઉઠે છે અહીંયા દ્રશ્ય જોયા પછી. આ બાજુ આવો ભાઈ જલ્દી. આ અમારો ધર્મ બને છે, આ અમારો ધર્મ બને છે. અમે આવી ચારે જગ્યાએ જઈએ છીએ. અને પહેલાં અમે કહીએ છીએ કે ભાઈ તમારી પાંજરાપોળ છે, તમે ગાય માતાની સેવા કરો છો. પહેલાં આ ભાઈને અમે એક વખત આવીને કહી ગયા છીએ. પણ આ તો શું છે કે એમનો હાથ ઉપર સાહેબનો હોય ને, ભાજપનો, એટલે આ બધું ના કરે આ લોકો. પછી અમારે આ છૂટકા અમને માહિતી મળી કે કિરણભાઈ ગાય માતા રોજ મૃત્યુ પામે છે. અને આ હાલત જોવો મિત્રો, જો તમે ગાય માતાની હાલત જુઓ. આ ગાળો તમે જોઈ રહ્યા છો મિત્રો. આ ગાય માતા જો, આ ગાય માતા અહીંયા આવી રહ્યા છે. જો આ જુઓ, આ જુઓ, આ ગાય માતાની હાલત જુઓ મિત્રો. ત્યાં જુઓ, ત્યાં એક વાછડું છે, ઘણા દિવસોથી મરેલું છે. આવો ભાઈ બતાવો. મીડિયા મિત્રોને ખાસ કરી હાથ જોડીને વિનંતી કરીશ, તમામ લોકોને કે આ વિડીયો વધુમાં વધુ ફોરવર્ડ કરો. આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો. આ હિન્દુવાદી સરકાર કેવી છે? કેમ કે મહેસાણા મહાનગરપાલિકા, અન્ય મહાનગરપાલિકાવાળા આ લોકોને આપે. અને પછી એ લોકો જોવે ને કઈ વ્યવસ્થામાં આ લોકો આપે છે. જે રીતે અમદાવાદની 55,000 ગાય માતા ગુમ છે, તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવાની. એટલે શું જલ્દી કતલખાને પહોંચી જાય ને. અલાના કંપની જોડે 250 કરોડ રૂપિયાનું ફંડ લીધું છે સાહેબે. એટલે આની જવાબદારી તો બને તમારા સાહેબની, હિન્દુવાદી સરકારની. આ છે તમારી સરકારો. તમે બતાવો મિત્રો. આ મારો આક્રોશ છે ને, એ મારું હૃદય કાપી ઉઠાયો છે. આ મારી મર્યાદામાં બોલું છું ને, કે બાકી એવી શબ્દ આ લોકો માટે કોઈ શબ્દ નથી. એવી સરકાર છે તેને હાલતમાં. આ ગાય માતાની હાલત આપ જોઈ રહ્યા છો, જોઈ લો. આ ગાય માતાની હાલત જોવો તમે મિત્રો. જો આ ગાય માતાનું લગભગ વાછું, મને એવું લાગે છે વાછું છે, ઘણા દિવસોથી ખુલ્લી ગયું છે મિત્રો. આ વાછું છે ને, આ માણસ, આ કસાઈ કહેવાય. પાંજરાપોળવાળો છે ને, કસાઈ કહેવાય. આને કસાઈ કહી શકીએ, બીજું કંઈ ના કહી શકીએ. બોલો કાટકી છે ને, એક કાપી કાઢે ને તો ગાય માતા મરી જાય છે ઘડીકની પીડામાં. એ બી ખોટું જ છે. એ ખાટકીઓને ના છોડવા જોઈએ. પણ આ ખાટકી જોઈએ, આ વાછડું મરી ગયું છે અને લેવાનો એને જે સમય નથી ભાઈ. અને આ વ્યક્તિને લેવાનો સમય નથી. તમે જુઓ. અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરાપોળો ધંધા જ કરે છે. અમુક કહેવાતી ગૌશાળા અને પાંજરાપોળે પોતાના બિઝનેસ ચલાવે છે. જુઓ મિત્રો, આ દ્રશ્ય જોયા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા હૃદય કાપી ઉઠે. અમારું કામ છે, અમે અમારી રિક્સ ઉપર જુઓ મિત્રો. આ બાજુ જુઓ, આ બાજુ જુઓ, આ બાજુ બતાવો. એટલે મારે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપ તો હિન્દુના દીકરા છો ને, એવું કહો છો ને. નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, બધા હિન્દુવાદી સરકારના લોકો, સમર્થન કરતા લોકો
અમે આવા વારે ઘડીએ વિડીયો બતાવીએ છીએ તો તમારા રૂવાટા કાપતા નથી, તમારો આત્મા નથી જાગતો. તમને ખાલી હિન્દુ મુસલમાનો વાળી વાત એટલે આત્મા બધાનો જાગી જાય છે. તમારી માં આપણી ને તમારી મારી માં 33 કોટી દેવી દેવતાનો વાસ છે. હિન્દુ શાસ્ત્રની માં કહેવાતી રખડતી ભટકતી પાંજરાપોળોમાં મરતી કરી કાઢી છે આ સરકારે. અને તો પણ તમે કયા મૂઢે આ સરકારને સમર્થન કરી રહ્યા છો? તમને શરમ આવી જોઈએ. તમે જો ખરેખર હિન્દુ હોય તો આ ગાય માતાના તમે આશીર્વાદ તમે ભૂલી ગયા છો કે ગાય માતા શું કહેવાય. આ ગાય માતાને જો તમારે આનું જે પાપ આજે કર્યું છે એનું ઋણ ચૂકવવું હોય ને તો તમારે સરકારને બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની વાતો કરનારી સરકાર ખોટી છે. એક પણ ઘાસનું તરખણું તો તમે મને બતાવજો મિત્રો. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી જોઈ લો તમે, કોઈ જગ્યાએ પાણીનો અવાડો જોવો મિત્રો, એટલે કોઈ જગ્યાએ આ બાજુ તમે જો મિત્રો. એટલે મારી ખાસ કહીને નમ્ર વિનંતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જેટલી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં. તમારા અધિકારીઓ હોય તમે હોય તમને પણ માનનીય હરસંઘવી સાહેબ ઠાકા ફોજદારી બંધ કરી દેજો. ગાયના નામે તમારો કોઈ હક નથી બોલવાનો. તમારી સરકારનો પણ કોઈ હક નથી. વારે ઘડીએ અમે આવા દ્રશ્ય બતાવી છે. ના શર્માની જેમ બોલો છો? શરમ આવી જોઈએ તમને લોકોને. એટલે મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને કે આ સરકારને ના લોકો બોલતા જાહેરમાં જૂતું મારજો કે બંધ થઈ જા. તું કયો વ્યક્તિ છું ગૌચર ખાઈ ગયો અને ગાયો રોડ ઉપર આવી ગઈ અને હજારો ગાયો પાંજરાપોળમાં કસાઈઓ ખુલ્લેઆમ અમદાવાદમાં ખુલ્લેઆમ કસાઈઓ ગાય માતા લઈ જાય છે. અમદાવાદ, રાજકોટ, સુરત તમામ શહેરોમાં ખુલ્લેઆમ આપણે ગૌ સેવકોનો વિડીયો જોતા જ હોય છે બધા ગૌ રક્ષકોનો. એટલે એ સાબિત થાય છે કે ગાયો જાહેરમાં ખટકીઓ લઈ જાય છે એક ખાટકીને સજા થયેલા ફાંકા ફોજદારી કરવા આવી જાય ફટફટ કરતો. એટલે આ લોકોને શરમ આવી જોઈએ. મારી નમ્ર વિનંતી છે લોકો ગુજરાતની તમામ જનતાને કે પ્લીઝ આ લોકોને જવાબ આપજો કારણ કે ગાય માતાને તમે માતા માનતા હોય તો. જય ગૌ માતા. આ છે હરે કૃષ્ણ પાંજરાપોળ. આ વિડીયો જોઈને સારાની રૂહ કાંપી ઉઠી છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં આપણે ગાયને એક માતા જ માનીએ છીએ. માતા માનતા નથી, એના માતા તરીકેની પૂજા કરીએ છીએ ને સાચવીએ છીએ. હવે સવાલ એ છે કે રસ્તે રખડતી ગાય હોય ને પાંજરાપોળવાળા લઈ જાય એટલે આપણે એવું માનીએ છીએ કે પાંજરાપોળવાળા એ ગાયને સાચવશે. પણ જોયું ને તમે એની સાચવણી, લાખો કરોડોનું દાન આવે છે, છતાં ગાયની આ હાલત છે અને ગાય કસાઈખાના સુધી પહોંચે છે. શું એનો કોઈ હિસાબ છે સરકાર પાસે? નહીં, નથી સરકાર પાસે હિસાબ. હવે આપણે જાગૃત થવાની જરૂર છે અને ગાયને હિન્દુ ધર્મ છે તો આપણે એને મુક્ત કરાવવાની જરૂર છે. મિત્રો, આ વિડીયો વધારે ને વધારે લોકો સુધી વાયરલ કરજો.